છેલ્લા મહિનામાં તો બહુ બધા આવ્યા, 40થી ઉપર આવ્યા છે. પણ છેલ્લા ખાસ કરીને 2 દિવસની વાત કરીએ, ગઈકાલે 26/12થી કરી અને આજે 27/12ના બપોરે 12 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. તો ગઈકાલે પરોઢે 4:30 વાગ્યાની આજુબાજુ 4.5 મેગ્નિટ્યુડનો એટલે 4.6 મેગ્નિટ્યુડનો આંચકો આવ્યો, જેની ઊંડાઈ બહુ ઓછી હતી, 5 કિલોમીટર હતું. અને ત્યાં રણકાંધી છે એટલે જમીન પણ પહોંચી છે. એટલે એવા સિચ્યુએશનમાં જ્યારે એનું ઊંડાઈ ઓછી હોય એના એપિસેન્ટરની, અને જો સોફ્ટ રોક હોય અથવા તો આપણા માટી જેવા માટીમાં ભૂકંપ આવે એ વધારે અનુભવાય, એટલે લોકોને ત્યાં બહુ સારો અનુભવાયો હતો. લોકો બહાર પણ નીકળી આવ્યા હતા. એ જે મેઇન શોક થયો એના પછી અત્યાર સુધી કુલ 1થી કરીને 3 મેગ્નિટ્યુડના 23 બીજા આફ્ટર શોક આવી ગયા, એટલે એને ગણીને કુલ 24 ભૂકંપ આવી ગયા છે. સારી બાબત એ છે કે જે મોટા ભૂકંપ પછીના આફ્ટર શોક ચાલુ થઈ ગયા છે, જે મોટા ભૂકંપને ટાળે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. પણ આજે ભૂકંપ આવ્યો છે એ નોર્થ વાગડ ફોલ્ટ ઉપર આવ્યો છે. 2001ના ભૂકંપના જે ઝોનની અંદર ભૂકંપ અવારનવાર આવે છે, એમાં કોઈ નવાઈની બાબત નથી. એ ત્યારના આફ્ટર શોક છે. એવી રીતે જ કચ્છ વિસ્તારમાં નગરપાલિકા ઝોન કે અલ્લાબંધ ઝોન કે આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ ઉપર પણ ભૂકંપ જોવા મળે છે. પણ જે આ ભૂકંપ 2 દિવસમાં આવ્યો એ નોર્થ વાગડ ફોલ્ટની એક્ટિવનેસ હમણાં બતાવે છે, ચાલુ સમયમાં બતાવે છે. છેલ્લા અઠવાડિયામાં કટ્રોલી ફોલ્ટ ઉપર પણ ભૂકંપ આવ્યો અને ગોળાડુંગર ફોલ્ટ ઉપર પણ છેલ્લા 4થી 5 મહિના પહેલા ભૂકંપ આવ્યા. તો આજે ગોળાડુંગર ફોલ્ટ, કટ્રોલી ફોલ્ટ અને નોર્થ વાગડ ફોલ્ટ ઉપર જે હમણાં ભૂકંપ આવ્યા છે એ ખરેખર આપણે એલર્ટ કરે છે કે ખાલી સાઉથ વાગડ કચ્છ મેઇનલેન્ડ કે આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ કે અલાબંધ ફોલ્ટ જ નહીં, પણ આ બધે ફોલ્ટ પણ એટલા જ કેપેબલ છે કે કોઈ મોટો ભૂકંપ પ્રોડ્યુસ કરી શકે છે. હા, 2001 ભૂકંપ પછી તો સેંકડો આફ્ટર શોક આવે. હંમેશા જ્યારે પણ કોઈ ભંગાણ થાય, નીચે મોટો ભૂકંપ આવે ને એટલે ભંગાણ થઈ જાય નીચે, અને પછી જો નાનકડી મોટી સ્ટ્રેસ રિલીઝ થાય તો એ મોટું ભંગાણ ન થાય, નાનકડા ભંગાણમાંથી ઘડી ઘડી સ્ટ્રેસ રિલીઝ થઈ જાય. તો આપણે અમારી ભાષામાં એમ કહીએ કે જ્યારે નાનકડા ભૂકંપ કોઈ પણ ફોલ્ટ ઉપર આવતા રહે ને એ સારી બાબત છે, કારણ કે મોટા ભૂકંપને ટાળે છે. તો કચ્છની અંદર જે 2001ના એપિસેન્ટર એટલે કે જે ચોબારીનો ને મનફરાનો એરિયા છે, મતલબ ભચાઉથી કરીને રાપરની વચ્ચેનો એરિયા છે, ત્યાં ભૂકંપ આવે છે અને એ 2001ના પછીના આફ્ટર શોક છે. ત્યાં હજી પણ અર્થક્વેક સેટલમેન્ટ ચાલુ છે. પણ જે નવા ફોલ્ટ ઉપરથી ભૂકંપ આવ્યો, અને એ પણ તમે જુઓ, હું 2001માં બન્યું હતું છેલ્લે કે મોટા ભૂકંપ પછી ઘણા બધા ભૂકંપ આવ્યા હતા. તો આ 4.6 મેગ્નિટ્યુડ પછી નોર્થ વાગડ ઉપર 20થી ઉપર ભૂકંપ આવી ચૂક્યા છે, અને હજી અમારું માનવું એમ છે કે હજી પણ આવા આફ્ટર શોક ચાલુ રહેશે, જેનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અર્થક્વેક માટે એલર્ટ રહેવું હંમેશા જરૂરી છે, અને એના માટે આપણે હંમેશા પ્રિપેર રહેવું જરૂરી છે.